વખત રામ બોલો છે એનું ફળ, અને અહીં એક વખત રામ બોલી અને ઘેર જઈને 1000 વખત રામ બોલો છો ને તો એનાથી લાખ ગણું ફળ મળે છે તમને. અત્યાર ભલે પરિસ્થિતિ એવી ને એવી રે, શું પરિસ્થિતિ કદાચ એવી ને એવી રે, પણ તમારી માનસિક પરિસ્થિતિ ધીરે ધીરે બદલાતી દેખાતી હોય તમને સ્પષ્ટ કે હું પહેલા કરતા ઘણો સુધાર મારામાં થયો છે. દુનિયા તમને એમ કહે કે નહીં તું તો બદલાઈ ગયો પહેલા કરતા. કે માતાજી સપનામાં આવીને રામ નામ જપ કરવાનું કે. કોઈ રોગ થયો હોય, કોઈ કેન્સર થયું હોય, કોઈ ટીબી થયો હોય, કોઈ પરેશાની હોય, કોઈ માનસિક પરેશાની હોય, કોઈ આર્થિક પરેશાની હોય, કોઈ શારીરિક પરેશાની હોય, તો ખુખાર મેલડી સપનામાં આવીને રામ નામનો ઉપદેશ આલે છે કે દીકરી તું રામ નામ જપ કર. તો આ સીધું ને સરળ સમાધાન જો કોઈ પારિજાત ધામ આવનારા ભક્તો કદાચ વિશ્વાસ કરી લે ને તો હું એવું કહીશ કે રામ ભગવાન છે ને તમારા ઘરના આંગણે આવશે. કેમ? કેમ કે રામ ભગવાન એવા છે કે ક્યારે એમના ભક્તો જોડે એમણે બોલાયા નથી, એ ખુદ એમના ભક્તો જોડે સામેથી ગયા છે. જેમ કે શબરી જોઈ લો, અહિલ્યા જોઈ લો, સામેથી ગયા ને. તો મારું ધામ જોઈ લો. એ તો સતયુગની ત્રેતા યુગની વાતો હતી, રામાયણની વાતો હતી. મારું ધામ જોઈ લો. હું રામને લેવા નહીં ગઈ, ખાલી રામ 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 કરતા તો પ્રભુ શ્રી રામ પરિવાર સહિત બિરાજમાન થઈ ગયા. જોઈ લો, થઈ ગયા ને. લડ્ડુ ગોપાલ કૃષ્ણ ભગવાન જગન્નાથ કે છે ને એમને તો વિચારો, જગન્નાથ લડ્ડુ ગોપાલ જન્માષ્ટમીના દિવસે બિરાજમાન થયા સામેથી. કોઈ બજારમાં લેવા નહીં ગયા. લેવા ગયા ના, છેલ્લે મહાદેવ બાકી હતા તો મહાદેવ આવી ગયા. આખું બ્રહ્માંડ છે પારિજાત ધામમાં. એક સાચી વાત કહું તો વિશ્વાસ થાય તો પારિજાત ધામમાં ખાલી અહીં પગ મૂકી અને એક વખત રામનું નામ લેશે ને જે ભાવિક ભક્ત, એને 68 તીર્થોનું જે યાત્રા કરી હોય, દર્શન કર્યા હોય, એ 68 તીર્થોના દર્શનનો ફળ અહીં ખાલી રામ એક વખત બોલવાથી મળશે. ગંગા, યમુના, કાવેરી, ગોદાવરી, સરસ્વતી, સરયુજી, પ્રયાગરાજ જે સ્નાન કરવા જાય છે, એક વખત પારિજાત ધામમાં ખાલી રામ બોલવાથી એ તમામ પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા બરાબર ફળ મળશે. વિશ્વાસ રાખજો. અને આ વાત જો ખાલી હવામાં કહેતી હોય, કોઈને એવું લાગતું હોય તો ખાલી બોલતા હશે કે આવી મહિમા હશે, તો મારા રામની સાક્ષી એ કહું છું આ વાત જો જૂઠી હોય તો. કોઈને એવું લાગતું હોય કે આ તો મોટી મોટી વાતો કરે છે, ખાલી કહે છે, તો મારો રામ છે મારા ધામમાં, અને મારા રામને સાક્ષી રાખીને જે બોલું ને સાક્ષી રાખીને બોલું. વિશ્વાસ રાખજો આ વાતનો. અહીં એક વખત રામ બોલો છે એનું ફળ, અને અહીં એક વખત રામ બોલી અને ઘેર જઈને 1000 વખત રામ બોલો છો ને તો એનાથી લાખ ગણું ફળ મળે છે તમને. અત્યાર ભલે પરિસ્થિતિ એવી ને એવી રે, શું પરિસ્થિતિ કદાચ એવી ને એવી રે, પણ તમારી માનસિક પરિસ્થિતિ ધીરે ધીરે બદલાતી દેખાતી હોય તમને સ્પષ્ટ કે હું પહેલા કરતા ઘણો સુધાર મારામાં થયો છે. દુનિયા તમને એમ કહે કે નહીં તું તો બદલાઈ ગયો પહેલા કરતા. કહેશે કે નહીં? કેટલા લોકોને આવું સાંભળવા મળ્યું? દીકરીઓ ને વાહ સરસ, શું કે તું તો પહેલા કરતા બદલાઈ ગયો, ભગત થઈ ગયો. બહુ તો કદાચ તમને એવું કહે કે નવેલો ભગત થઈ ગયો, આખો દાડો રોમ રોમ કે ને એવું તો ચીડાવાનું.
આનંદિત થવાનું કે હા સાચી વાત છે, હવે તો પ્રમાણ સિદ્ધ થઈ ગયું કે હું મારા રામનો થઈ ગયો. કોઈ એવું કે નવેના ભગત થઈ ગયા તમે, તમારા પરિવારમાં બોલતા હશે આખો દાડો રામ 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 કરતા હશો, દીવાબત્તી કરતા હશો, મડબડ સાફ કરતા હશો, ફૂલહાર લાવતા હશો, તો ઘરના જ કહેતા હશે. કોઈ વહુ હશે તેની હાહુ કહેતી હશે, કોઈ દીકરો હશે તો એનો બાપ કહેતો હશે, કોઈ દીકરી હશે તો એની માં કહેતી હશે. શું આખો દાડો રામ 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 કરે? પણ બંદર ક્યાં જાને અદરક કા સ્વાદ. આ શું ખોટું? તે કહેવા વાળા ખાલી એક વખત રામ નામ તો લઈ લો, વિશ્વાસ કરીને રામ નામ ચાલુ તો કરો. અરે એવા આનંદમય જીવન થઈ ગયા છે તમારા જીવનમાં, કશી માંગ નહીં રે, કશું માંગવાનું નહીં રે જીવનમાં. એટલો વિશ્વાસ રાખજો, હું રામ મારી મેરડી આવું બોલું છું. કોઈ માંગ નહીં રે, કોઈ માંગ નહીં રે, વિશ્વાસ રાખજો. અને કોઈ માંગ ક્યારે ના રે કે જ્યારે તમારા હૃદયમાં એવું થઈ જાય કે આહા મારી જોડે બધું આવી. શું અત્યારે માંગ કેમ છે? અધૂરું પણ કેમ લાગે છે? બધું હવા છતાં કંઈક ને કંઈક ખોટ લાગે છે જીવનમાં. બધા ગરીબ હશે રૂપિયાની ખોટ લાગતી હશે, રૂપિયા વાળો હશે એને કંઈક બીજી ખોટ લાગતી હશે, કદાચ એ રૂપિયા વાળો હશે સંતાનની ખોટ હશે. અલગ અલગ પ્રકારની બધાની અંદર કંઈક ને કંઈક જીવનમાં અધૂરોપણું રહેશે, કંઈક ખોટ લાગે છે. લાગે છે ને શું ખોટ છે પોતાને નહીં ખબર હોય. અમુક તો એવા દુઃખ છે કે મને કઈ વાતનું દુઃખ છે તો એને પોતાને નહીં ખબર. આ શું ખોટું? પણ બસ કે મારી હું દુઃખી છું, પણ કઈ વાતે તો યાદ કરવું પડે. મારો ઘરવાળો આમ કરે, મારી હાહુ આમ કરે, પેલા આમ પૈસા, આમાં નોકરી ધંધો નહીં ચાલતો, છોકરો આડાવરા વ્યસનો કરતો થઈ ગયો, બધા અલગ અલગ. એ બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય ને તો માણસ ફરી આવે, ધીરે ધીરે વધતી જ જાય. તો તમારી ઈચ્છાઓ વધતી જ જશે, ઈચ્છાઓનો ક્યારે અંત આવવાનો નથી. કેમ? અને ઈચ્છાઓ બધી પૂરી થવાની, જે તમે ઈચ્છો છો એ ઈચ્છા નહીં પૂરી થાય. પણ જો જીવન કદાચ એક વખત આવા કાળા કળિયુગમાં કોઈ મારા જેવી માતાના ધામમાં જઈ અને ભગવાન છે, માતાજી હાજરા હજુર છે એવો વિશ્વાસ થયો હોય ને કે રામ અહીં છે, કૃષ્ણ અહીં છે, મેરડી માં છે, બહુચર માં છે, આશાપુરા માં છે, બધી માતાઓ અને બધા ભગવાન હાજરા હજુર છે. માતાજી ભગવાનમાં કોઈ ખોટ ખામી નથી. ખોટ ખામી હોય તો મનુષ્યની અંદર. એટલે માતાજી ભગવાનની અનુભૂતિ ના થાય. એટલે માણસ માની લે ભગવાન માતાજી નહીં હોતા, પણ ના, ભગવાન અહીં છે, માતાજી છે. જો ભગવાન ના હોય તો તમારું અસ્તિત્વ કશું નહીં. શું તમારું અસ્તિત્વ એ ઉપરથી રક્ષણ કરે છે ને બધાનું, એટલે જીવિત છો. કયો એવો વ્યક્તિ છે કે જેને એક ટાઈમનું ખાવા ના મળતું હોય? લાવો, ગમે તેવો ગરીબ ને ગયો ગરીબ હશે, ભીખ માંગીને જીવતો છે, કોઈ ભીખ હાલવા વાળું નહીં હોય, છતાંય તે એને ગમે તે રૂપે, ગમે તેના મનમાં વસી નહીં, તે કોઈ સજ્જન વ્યક્તિના ની અંદર પ્રેરણા કરીને તે ભગવાન એને રોટલો પહોંચાડતા હોય છે. પહોંચાડે છે ને, કેમ કે બધા સંતાન છે. એ બધા કોના છે? મારા રામના, મારા જેવી માતાના. એ નાત જાત નહીં જોતા, એ કશું જ નહીં જોતા કે તમે કયા કુળના છો, કેવા કુળના છો, તમારી પરંપરાઓ શું છે. શું આ કશું જ જોતા એ મારા રામ છે. તો તમે ગમે તે કુળના હોવ, ગમે તે નાતના હોવ, ગમે તે સંપ્રદાયના હોવ, ગમે તે ધર્મના હોવ, પણ રામ બધાના છે. શું? રામ બધાના છે. તો એ રામનું નામ જીવનમાં પરાણે જપ કરજો. કદાચ મન ના લાગે ને, મન બધાનું દુષ્ટ છે. આ મન શું છે? દુષ્ટ છે. કોઈ સારું કાર્ય તમને મન નહીં થવા દે. ખોટા કાર્યમાં તો તમારે ઈચ્છા નહીં કરવી પડે, બળે નહીં કરવું પડે, મહેનત નહીં કરવી પડે. એમને મન ખોટા કાર્યમાં લગાડી દે છે. એમ જ મહેનત નહીં કરવી પડે.
કરવી પડશે. રામ નામ જપ કરવા માટે તો કેટલું આમાં મહેનત કરવી પડશે. શું કરું મન ના લાગે, જેવા બે હોય એટલું ભાગે. અને ખોટા કાર્યમાં તો મન પ્રેરિત કરે કે તું આ કર. આ મન છે ને તમને વિરુદ્ધ દિશામાં લઈ જાય. પણ આ રામ નામ જપ કરશો ને તો આ રામ નામ થી એની મહિમા કામ કરશે તમારા અંદર. તો એ મન ધીરે ધીરે સારા કાર્યો કરતું થઈ જશે. જેમ કે પેલા માંસ મટન ખાતા તો છોડી દીધું ને, કેટલાએ છોડી દીધું. આપે રૂપિયા છૂટી ગયું. હવે તો એની ગંધાઈ નહીં ગમતી હોય. હવે તો કોઈ ખાતું હશે તો તમે એનો સલાહ આપશો કે ના ખવાય. તો સામે વાળો એવું કહેતો હશે કે તું સોની મોની અત્યારે સુધી ખાઈને મોટી થઈને અત્યારે તું અમને શીખામણ આલસ કે એવું. હા, તો આપણે કોઈ કહેવાની જરૂર નહીં, પણ કોઈ સમજતું હોય તો એને કહેવાય. પણ આ રામ નામ જપ કરવાથી, બારીજા ધામનો પ્રભાવ પડવાથી તમારી અંદર સારા વિચારો આયા, સકારાત્મક વિચારો આયા. જે વ્યક્તિ પેલા કૂતરાને લાકડી મારતો ને ઘરના આંગણે, એ જ વ્યક્તિ આજે એને રોટલો ખવડાવે, એને બિસ્કિટ ખવડાવે, એને દૂધ પીવડાવે. હું જોઉં છું, બધાનું જોઉં. કોણ જેવું હતું એ મને ખબર, અને અત્યારે કોણ કેટલું બદલાવ્યું એ મને ખબર, અને કોને કેટલું બદલાવું છે. પણ મન બદલાવા દેતું, સુધારવું છે. પણ પહેલાની આદતોથી સુધારવા દેતું. ચિંતા ના કરતા, હું ખુખાર મેલડી બેઠી છું. અસલી માર્ગ આ છે. દાણા જોડાવાના, ભારણ કારણ કરવાનું, જોન તો પૂછી લેવાનું. શું નડે છે? એવું બધું બહુ કર્યું. કશું નહીં નડતું. તમને તમારા જાતના કરેલા કર્મો જ નડે છે. સાચી વાત છે આ ખોટી વાત. કોઈ દેવી શક્તિ કોઈ નડે? કોઈ ભૂત કોઈ નડે? હા નડે, એવું વિચિત્ર સ્વભાવ વાળું હોય. પણ જે ખુખાર મેલડીનો ભક્ત હોય, દિવસમાં 1000 વખત ખુખાર મેલડીનું નામ લેતો હોય, રોમનું નામ લેતો હોય, એને ભૂત પેતને ગોઠવા દો. મારો ભક્ત નીકળે ને તો એને નેચું ઘાલીને નીકળી જવું પડે. કઈ નહીં બોલાયું. અહીં મારા ધૂણીને ભજીયા નહીં મંગાય. એવું કરે ને ભૂત આવો તો તમે જો. આ શું ખોટું? એટલે કોઈ દેવી શક્તિ, કોઈ ભૂત પ્રેત, પેલા કદાચ એવું લાગતું હોય તમને કે નડતું તું, પણ હવે કશું તમને નડતું. જે ખુખાર મેલડીના ધામમાં આયા છે, જેણે જેણે રામનું નામ લીધું છે, જેણે જેણે પશુ પક્ષીઓની સેવા ચાલુ કરી છે, એના ઘરમાં હું માતા એવું કહું છું કે કોઈ જાતનું નડતર રહ્યું નથી. એટલે આ બધા શંકા અને વહેમ હજુ થોડા હોય કાઢ નાખજો. જો રહ્યું હોત ને તો હું બધાને વારા ફરતી વારા બોલાવીને બેઠકો કરીને બધું જોડાય હાલ. તો તમને એવું થતું હશે કે માડી તો તમે પહેલા ચમ જોતા હતા. એવું થતું હોય, એવું થાય ને કે માડી તમે તો પહેલા એવી બેઠક કરતા હતા કે એના ઘરનો આખો રસ્તો કહી દે, એના બાપ દાદાનું નામ કહી દે, ઘરમાં કેટલા સભ્યો છે, કેટલા ભાઈ છે એ કહી દે, શું ઘટના બની હતી એ કહી દે. અરે ખુખાર મેલડીએ તો 5000 વર્ષ જૂનો ઇતિહાસ કહી દીધેલો છે. હું કઈ નહીં બતાવતી, પણ જે આવતા હશે એના અનુભવ હશે. તો તમને એવું થાય ને કે મારી પહેલા ચમ બેઠકો લેતા હતા, પહેલા બધાને તમે જોયા આવતા હતા. હારું અમારો જ વારો આવ્યો, તમે બેઠકો બંધ કરી દીધી. અમારો જ કંઈક પૂછવાનું હતું, તમે બેઠકો બંધ કરી દીધી. થાય છે ને? હા, એવા કેટલાય ભાવિક ભક્તોએ ન્યાકા નાખ્યા, મને ખબર છે. મારી અમારો નંબર આવવાનો જ હતો, તમે બેઠકો બંધ કરી. હવે તો હારું માડીને મળવું બહુ મુશ્કેલ છે. અને સાચી વાત છે, માડીને મળવું મુશ્કેલ છે. પણ તમને એવું થાય પહેલા કેમ બેઠકો કરતા હતા? તે એટલે કરતા હતા, જો પહેલેથી મેં આ રામ નામના ઉપદેશ આલ્યા હોત ને કે ભાઈ રામનું નામ જપ કરો, તમે સુખી થઈ જશો, પશુ પક્ષીઓની સેવા કરો, તમે સુખી થઈ જશો, ઈમાનદારીથી જીવન જીવો, તમે સુખી થઈ જશો, તો આ વાતોનો કોઈ પ્રભાવ પડે? કેમ કે તમને છે ને વિશ્વાસ કોક જોડી આલે ને એમાં થતો તો, એટલે મેં બધું જોડાઈ અને તમારો વિશ્વાસ જીત્યો કે આવો અહીં પહેલા આવો, અહીં જબરી માતા છે, બધું હુંહરું કહી દે છે, વગર પૂછે કહી દે છે.
એવો વિશ્વાસ કરીને આયા આ વિડીયો જો ખારું જબરું છો માતાજી જબરું કહી દેશે પેલાને બોલતા પેલા જ માતાજી બોલી નાખે બેઠકો જોઈએ છે ને ખબર હશે અને હજુ જૂની બેઠકો રાખી છે એટલા માટે છે ને એક બેઠકમાં કોઈ ખામી કાઢી બતાવો હેડો ખુખાર મેલડીની કરેલી બેઠકના વિડીયોમાંથી એક ખામી કાઢી બતાવો નહીં ખામીઓ કાઢવા વાળા થાકી જાય પણ નહીં મળતી પણ પેલા કેમ બેઠકો કરી એટલા માટે કરી કે તમને વિશ્વાસ શેમાં હતો કોઈક જોવડી આલે ને કોઈક ધૂણીને કે કંઈક સામેથી કે કંઈક ચમત્કાર બતાવો કોઈ જોવડી આલે કે શું નડે છે આ છે તે એમનો તમને બધાને આ બધો વિશ્વાસ એમાં હતો જો સીધા આવા ઉપદેશ આલ્યા હોત ને તો ખુખાર મેળવી ધામમાં સર કાગડા ઉડતા હોત ચમકે કોઈ સલાહ નહીં જોતી મારી અત્યારે જે આ બધું વાત બરોબર હતા દુખી છે એનું તું કંઈક કર પૈસા નહીં માં પૈસા આવી જાય બધું કરી એવું થાય ને સલાહ કોઈ નહીં ગમતી બધાને એમ કે મારી અત્યારે હાલ હારું થઈ જાય એવું કંઈક કર તું હેડ બરોબર તો એટલા માટે તમારા બધા જેવા લાખો ભાવિક ભક્તોનો વિશ્વાસ જીતવા માટે મેં બેઠકો કરી એવી બેઠકો કરી કે તમને વિશ્વાસ આવી જાય ને તે બેઠકમાં હું બતાવતી હતી મેલડીમાં ચામુંડમાં ગોગા મહારાજ તળિયાની મેલડીમાં બધું જોયું હશે ને કે મારી હવા નહીં નડતું ના હવા નહીં નડતું કેમ તમે મારા રામનું નામ લ્યો છો અને રામ કોણ છે ભગવાન રામ કોણ છે ઈશ્વર રામ કોણ છે જેણે આખી સૃષ્ટિનું સર્જન કર્યું છે જેના થકી આખું બ્રહ્માંડ ટકેલું છે જેના સંકલ્પથી આખું બ્રહ્માંડના નિર્માણો થાય છે અને જેના સંકલ્પથી આખા બ્રહ્માંડો નષ્ટ થઈ જાય છે એ મારો રામ છે હવે આખા બ્રહ્માંડ જેણે બનાવ્યું છે શું પરબ્રહ્મ પરમાત્મા કે જેને એમનાથી ઉપર મોટું કોઈ નથી હું કહું છું જેણે આખું બ્રહ્માંડ બનાવ્યું છે આખા બ્રહ્માંડમાં બધા પૃથ્વી બનાવી પૃથ્વીમાં બધા પશુ પક્ષીઓ વૃક્ષો બધા જીવો બનાવ્યા ને આ જોઈ લો બધા અલગ અલગ જાતના પશુ પક્ષીઓ જોવા મળે અલગ અલગ જાતના વૃક્ષો જોવા મળે અલગ અલગ જાતના ફૂલ છોડ જોવા મળે અલગ અલગ જાતના મનુષ્ય જોવા મળે મનુષ્ય એક જ જાતના પણ વિચારધારાથી બધા અલગ અલગ હોય છે ને તો બધું બનાવનારા કોઈ કારીગર તો હોય કે નહીં આ એસી કોઈ જેણે બનાવ્યું હશે બરોબર તો આનો બનાવનારો કોઈ કારીગર હશે તો વ્યવસ્થિત રીતે બન્યું હશે ને મારી વાતને સમજો હું શું કહેવા માંગુ છું આને આ એક પ્લાસ્ટિક છે કે અંદર બીજું કંઈ ઇલેક્ટ્રોનિકનો કંઈક જે તે સામાન નાખ્યો કે ચલો આ સોફો ગણો આ એક લાકડું છે શું આ સોફો એક લાકડું હતું પહેલા લાકડું હતું ને પણ આ સોફાને કોઈ કારીગરે કોઈ સુથાર કામ કરતો કારીગરે એને એની કળાથી એની આવડતથી એને આને ડિઝાઇન તૈયાર કરી આકાર આપ્યો ને તારે વ્યવસ્થિત સોફો લાગે છે અને વ્યવસ્થિત રીતે બેસી શકાય છે બરોબર હવે સીધું લાકડું બેસી શકાય તો આખું બ્રહ્માંડમાં જોઈ લો તમે આ પૃથ્વી પર જોઈ લો બધું વ્યવસ્થિત રીતે ચાલે છે ને કોઈ દાડે એવું થયું કે આજે અચાનક હવા બંધ થઈ જાય અને બધા માણસો મરવા મળ્યા થયું એવું કોઈ દાડે એવું થયું કે ઓક્સિજન બંધ થઈ ગયો કોઈ દાડે એવું થયું દરિયો એનો સીમા ઓળંગી લીધી નહીં તો બધા જાણે છે કે પૃથ્વી પર 75% પાણી છે કેટલું અને 25% તે જમીન છે એવું કહે છે ને કેટલું આ પૃથ્વી પર 75% પાણી છે અને 25% જમીન છે તો કોઈ દર દરિયો એની સીમા ઓળંગે છે દરિયો ખાલી આ દરિયામાં જેમ ખાલી ભૂકંપ આવે ને સેજ એની સીમા ઓળંગે ને તો તમારા ગાડી રૂપિયા બંગલા ઘર ને બધું અહીંયા જ રહી જાય વારે ના લાગે પ્રલયમાં બધું સાફ પણ છતાંય ભગવાન ક્યારે એવું નહીં થવા દેતો એ મારો રામ છે કેમ નહીં થવા દેતા કેમ કે હજુય તે આવા કળા કળિયુગમાં તે રામ નામ લેવાય છે હજુય તે મનુષ્યની અંદર દયા ભાવના છે હજુય મનુષ્યની અંદર ભક્તિ ભાવ છે હજુય મનુષ્યની અંદર વિશ્વાસ છે કે ભગવાન છે એટલા માટે દરિયો એની સીમા ઓળંગતો નહીં તો જે દિવસ આ ધરતી પર ભગવાનનું નામ લેવા વાળા ભક્તો નહીં હોય
દયા ભાવના રાખવા વાળા કોઈ સજ્જન વ્યક્તિઓ નહીં હોય, કોઈ સાધુ સંતો મહાત્મા નહીં હોય, એ દાડો છે ને આ દરિયો વાર નહીં લાગે એની શીશીમાં ઓળંગવામાં, અને બધું એક જ ઝાટકે આખી પૃથ્વી પતાઈ દે છે, છાટ દે, પૂરું થઈ ગયું અને ફરી નિર્માણ થાય. એવી રીતે હજારો વખત આ નિર્માણ થયું છે. આ સંસારનો ઓળખો, શું કહેવા માંગુ, આ સંસારના સ્વરૂપનો ઓળખશો તો ભગવાનનો ઓળખ થશે ને વિશ્વાસ થશે.